હાલનું અમદાવાદ અને ના પોપટિયાવાડ, જે એરિયા પહેલા પોપટિયાવાડ તરીકે ઓળખાતો, અને ત્યાં વસ્તી અમુક ખત્રી પરિવાર રહેતા, અને ખત્રી પરિવાર મેલી વિદ્યાના જાણકાર એવા પાછા જ કુટુંબ હતા, કબીલો હતો કે જેને મંત્ર તંત્ર મૂઠ ચોઠ, જેની પાસે કાળી વિદ્યાનો જાદુ હતો. મારા નાથને વાત રાખવી, ફરતા 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 અમદાવાદની ધરતીની માલપા વાદીડા આવ્યા છો. માથે લાલ પાઘડીયું, માથામાં ફૂલડા રહી ગયા, ખભે કંડિયા, કંડિયામાં નાગર મે નાગ છે. એ મોઢામાં મોરલી રહી ગઈ છે, વાદીડા મોરલીયું વગાડતા આવે છે. વાદીડા ફરતા 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 અમદાવાદની માલિકમાં આવી થલતેજ ના ટેકરે ઉતર્યા. હાલનું થલતેજ જ્યાં દૂરદર્શન છે એ વિસ્તારમાં વાદી ઉતર્યા અને તંબુ તાણ્યા હો. લુંગી પહેરી, પગમાં દેશી મોજડીઓ, મૂછો વાકડીઓ, કપાળમાં સિંદૂરના તીલા, કાનની માલિકમાં કડીઓ, ગળાની માલિકમાં સ્ફટિકની મોટા મોટા પારાની માળાઓ, હાથની માલિકમાં ચાંદીના કડા, એક હાથની માલિકમાં કાળી લાકડી, આમ કરીને ઘા કરે ને હબ કરી શબ રામ કરે અને ઉડતા સકલા પાડી દે. આવા આવા કહેવા છે કે મેલી વિદ્યાના જાણકાર વાદીડા બા. આયો 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 આ તમારા મલકની માલિકા મદારી આવ્યો છે. મણિધર નાગ લાવ્યો, બચ્ચા બેહી જાઓ, આજ ખેલ બદલાવો છે. આ લાલ વાદી આવ્યો, ફૂલ વાદી આવ્યો, કંડિયાની માલિકા નાગ લાવ્યો છે. બચ્ચા લોક બજાવો તાલી અને મોરલી વાગે એટલે અમારો નાગ બહાર નીકળે. વગાડજો સાગરિયા. ખેલ કરે હે મીઠી મોરલીયું વાગી વાગી રે. મોરલી વાગે એ ગામ ગામ લોટ માગે દાણા માગે, વાદીડા લોટ માગે દાણા માગે. આમ કરતા 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 એક વખતની મધરાતનો ટાણો છે. તંબુની બહાર કહેવા છે કે ગોદડીયું પાજરીને વાદી હોતા હતા, બરોબર સલમો પીવાય છે. લાલવાદી ફૂલવાદી ને કહે છે કે ફૂલ બોલો ભાઈ, હાલને વેજલપુરની સીમમાં જાવું, હાલનું વેજલપુર. અને એ વખતે વગડો ત્યાં ધોળી ચણોઠીઓ થતી. લાલ ચણોઠી દવામાં કામમાં આવે અને ધોળી ચણોઠી વિદ્યા, જે 14મું લોક છે, મંત્ર તંત્રની સાધના હોય, અને મેલી વિદ્યાના ઉપાસકો ધોળી ચણોઠીનો ઉપયોગ કરે. એટલે લાલવાદી ફૂલને કહે છે કે ફૂલવાદી હાલને વેજલપુરના વગડાની માલિપા ધોળી ચણોઠીઓ, કે ભાઈ ધોળી ચણોઠીઓ શું કરવી છે, તું હાલ તો કરો.
આ સાંભળ્યું છે કે અમદાવાદના પોપટિયા વડે રહેતા ખત્રીને ફાઇટ વધી જઈ છે અને મેલી વિદ્યાયુ જાણકાર છે. તો હાલને એક વખત એનો અખતરો કરી લઈ. એના મનમાં કદાચ ફાંકો હોય કે અમે વિદ્યાયુ જાણવી, પણ આજ મોરલીના તાલે કદાચ જો ખત્રીના દરવાજા ઉઘાડી અને એને બતાડી દેવી કે આજ 14મું રતન શું છે અને મંત્ર તંત્ર શું છે, કે હાલ વેજલપુરમાં ધોળી ચણોટીઓ લઈ અને એની ખડકીને મત ડેલીઓને મત ગા કરવી. બાપ વેજલપુરમાંથી હવાશીર જેટલી ધોળી ચણોટીઓ લીધી અને પછી કંડિયામાં ભરી અને હાલી નીકળ્યા બે બેઓ. અને રોટલા ઘડતી હતી મોતલી વાદળ, એક બાજુ ઝોમા વાદળ, એક બાજુ રૂડી વાદળ, એક બાજુ હિરુડી વાદળ. અને ડંગાની માલિપા માગી માગીને લોટ લાવેલા લોટની જોડીઓ ભરેલી અને ઝાડવે ઝાડવે કહેવા છે કે કાળા નાગ બાંધેલા હો. છોકરા તો વાદીના છોકરા તો નાગની હારે રમતું કરે. 2-4 છોકરા લીમડાના સાંયે બેઠેલા, ખોળામાં યારું પડેલા, 2-4 પીપળાના ઝાડની હેઠે બેઠેલા. મોટાના છોકરા રમડકા લઈને રમે અને વાદીના છોકરા તેથી હરપના કંડિયા ખોલી ખોલીને કહેવા છે કે રમતા. આ તો જેવી જેલી ખારવાનો દીકરો રમતું કરે. ખારવાનો દીકરો ફળિયામાં રમવા ન જાય, દરિયામાં રમવા જાય. એમ મારો બાપ વાદીના છોકરા તેથી હરપની હારે રમતું કરતા હતા. વાદળની રોટલા ઘડતી હતી અને ખભે કંડિયા મોઢાની માલિપા ખાખી બીડીઓના ધુમાડાના ગોટા કાઢતા વાદીડા નીકળ્યા. લાલ વાદી ફૂલવાદી હાથ થલતેજના ટેકરથી હાલી કહેવાય કે પોપટિયા વડે ખત્રીના પારખા લેવા માટે હાલી નીકળ્યા છો બાપ. ધોળી ચણોટીઓ માર્ગમાંથી બશેર લીંબુ લીધા, કાળા તલ, અડધો મણ જેટલા અડદ લીધા અને પછી અમદાવાદની બજારે બજારે શોખ પૂરતા જાય. અડદના દાણા ઉલાળતા જાય, એક બાજુ ધોળી ચણોટીઓ નાખતા જાય, કંકુ ઉડાડતા જાય, ગલાલ ઉડાડતા જાય, કાળા તલ વેરતા જાય, અડદની મીઠું મારતા જાય. આમ કરતા કરતા સીમાડા બાંધતા 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 વેજલપુરથી કહેવાય છે કે આવ્યા છે પોપટિયા વડે આવીને વાદી કહેવાય આસન જમાવી અને કુંડાળું કરી અને કડું ફટકાર્યું, લીલમની લાકડી ફટકારી, મોરલી વગાડી અને પછી પોતાની ચોકી બાંધીને વાદી લાલ વાદી ફૂલવાદી બેઠા છે બાપ. આમ અમદાવાદની શેરીએ શેરીએ ચણોઠીના ઘા કરતા 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 વાદી આવ્યા. પોપટિયા વડના ચોકમાં આવીને વાદીડાએ કુંડાળું કર્યું. એક ભાઈ લાકડી લઈને બેઠો, એક બાજુ લીંબુની ઢગલીયું છે, એક બાજુ અડદના ડગલી કરી છે, એક બાજુ ચણોઠીની. પણ મોરલીના સૂરની માલિપા મંત્રના ઘા થાય. કોકને લાગે કે મદારી મોરલી વગાડે, પણ મોરલીની માલિપા તો મેણાના ઝાટકા, માણાના તલવારના ઘા વાગે ને ટુકડા થઈ જાય, ઝાટકા લાગે અને 2 કટકા થઈ જાય. પણ મોરલીની માલિપા જે સૂર નીકળે ને, જાણકાર કોઈ માણસ હોય ને એના કાળજા કાપી નાખે મારો બાપ. એવા દીડાની મોરલી વાગી 14 બ્રહ્માંડની માલિપા નાદ ઉપડ્યો. મોરલી વાગી એ માણીકર મોરલી વાગી 14 લોક જાગે. એ લાલવાદી ફૂલવાદી કોઈ વિદ્યાના એ ઝાડ કામ નાખે.
લાલવાદી ફૂલવાદી કહેવા છે કે ખત્રીના ઘરની સામે બહેન મોરલી વગાડે મંત્ર મીંડા ઝીકવા. પણ ઘરની માલિપા જે મેલી જ્યાં જાણતા હતા ખત્રી, એના દરવાજા કમાડ બંધ હતા, બારણા બંધ હતા. પણ જેવા મોરલીના સૂર વાગ્યા ને અને બારણાની માલિપા કહેવા છે કે તિરાડીમાંથી મોરલીના સૂર નીકળ્યા અને મેણા જેથી ખત્રીના કાને વાગ્યા ને તેથી આળા મળીને બેઠા ત્યાં. હો, કોઈક આવ્યો માલિમી, કોઈક આવ્યો કમાડું ગાડ્યા ને સામે જોયું ને તો લાલવાદી ને ફૂલવાદી ને જોયા. વિચાર કરે પડતા તો બરોબર, હજુ તો કમાડું ઘીડ્યા છે, મોઢા બહાર કાઢ્યા અને હામી નજર માંડી પણ નજરો મનાણી નહીં અને ધડો ધડ દરવાજા બંધ કરી અને ખત્રી પોતાના માર્ગે કેવો છે કે ઘરમાં જઈ અને ગાડલા ગોદડાની માલિપા હંતે હંતે હુઈ જવા માંડ્યા. વાદી વિચાર કરે કે તમારી જાતના ખત્રી, તમે વાદી જી અમે અમારી સામે તમે વાદ માંડો. લીધા લીંબુ, લાલવાદી ઘા કરે, ફૂલવાદી ઘા કરે, પણ લીંબુ દરવાજાની હારે ભટકાય ધડો ધડ જાણે તોપના ગોળા પાછા પડતા હોય ને લીંબુના ફાડિયા થઈ થઈને મીડિયા બહાર પાડવા. પણ હવે મારા નાથને વાત રાખી એ વાત એટલે રહી. અહીં બીજી બીના બીની મોરલીઓ વાગે છે. જોજો લાલવાદી છે ને એની એક તમને ઓળખાણ આપી દઉં. લાલવાદીના ખભે કંડિયો હોય ને બે કંડિયા હોય, એની લાકડી હારે બે કંડિયા ભર્યા હોય. એકમાં દાણા હોય, એ પછી પેટનો ખાડો પૂરો હોય ના દાણા હોય ને મેલી વિજ્યાના દાણા હોય. અને બીજા કંડિયાની મારી પાસે જનાવર કહેતા નાગ હોય. લાલવાદીને ઓળખવા માટે એની લાકડીએ બે કંડિયા હોય, જ્યારે ફૂલવાદીનો કંડિયો એક જ હોય અને એને માથે પાઘડી હોય ને એની માલિપા 5 ફૂલ પરોવેલા હોય. લાલવાદીની પાઘડીમાં ફૂલ ન હોય, ફૂલવાદીની પાઘડીમાં ફૂલ હોય. આ લાલવાદીને ફૂલવાદીની ઓળખાય. અને ત્યારે આ બાજુ બીના એવી બની કે એક બાજુ વાદી મોરલી વગાડે, પણ પોપટિયા વાડીની માલિપા એક જૂનો 350 વર્ષનો રાફડો અને રાફડાની માલિપા મૂછાળો નાગ 5 ફેણ વાળો. અને ઈ નાગ દેવાંશી. અને એને જ્યાં મોરલીના ઘા વાગ્યા ને પછી રાફડાની માલિપા તરફડિયા મારવા મીડ્યો નાગ. રાફડો ગજવે. હો, રાફડાની માલિપા ફૂફાડા મારી અને નાગ બહાર નીકળે, માર મોઢું કાઢે વળી અંદર જતો રહે. આ જેને રહેવાતું નથી મોરલીનો વગાડનારો કોણ આવ્યો? રાફડાની માલિપા નવકુળનો નાગ જાગ્યો. એમાં મદારીની નજર પડી. લાલવાદીએ ફૂલને કીધું ફૂલ ફૂલ હે અરે ખત્રીને મૂક એક બાજુ કે કા આ રાફડામાં જોતો કરો દેવાયશી નાગ છે અને ઈ નાગને પકડાય. આજ સુધી કઈક નાગને પકડ્યા પણ આવો કોઈ નાગ નથી. નક્કી મણીવાળો નાગ છે, દેવાંગી નાગ છે, મૂછવાળો નાગ છે. અને પછી તો બે ભાઈ મોરેલીઓ લઈને બેસી ગયા રાપડાની માલ. પછી નાગને બહાર કાઢે સિવા છૂટકો નથી કરો. મોરેલી વગાડે છે નાગને કે છે નાગ ગુરુ વાળો હો તો બહાર નીકળ લુગરા તારી આગળ મોરલી ની. જાગ 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 શંકર દાદા ના માલિતા જાગ ભુજિયાલા ભાણેતલા જાગ જાગ ભુજંગી જાગ એ વાદીડો જગાડે મારા દાદા જાગ ને રાપડા માંથી બારિયા. અંદર તો ફૂફાડા ગજે છે, પણ મારા નાથને વાત રાખી જેવો નાગ બહાર નીકળ્યો. પણ બહાર નીકળીને ખેલ કરી ગયો. મદારી મોરલી વગાડે છે, એનું ધ્યાન મોરલીમાં છે. મવરના સૂર છૂટી ગયા છે અને નાગ એક હાથ ઊંચો થઈને બહાર નીકળ્યો
ગયો અને ઝડપ જઈને ફૂલવાદીના કપાળની માલિપા ઘા કરી દીધો અને ડંખ મારી અને પાછો રાફડાની માલિપા ઉતરી જો ફૂલવાદીના મોઢાની માલિપાથી ખીણના મીલા ગોટા નીકળે. ફૂલવાદી પડ્યો. હવે જોજો સતવાદી જે વાદળ્યું હોય ને એને પોતાનો વાદી બહાર ગયો હોય ને રાફડે કોઈક નાગ પકડવા ગયો હોય અને કદાચ જો કોઈક નાગ એનો વેરી બની જો ડંખ લીધો ને વાદી મરાય ને તો સતવાદી વાદળનું કદાચ રોટલા ટીપતી હોય ને તો રોટલા ઘડતા ઘડતા એની સુડલિકાના બલોયા ભાંગીને હેઠા પડી જાય. વાદળના હાથમાં બંગડિયું કે સુડેલિયું બલોયા હોય ને એ એની જાતે તૂટીને હેઠા પડી જાય. વાદળને ખબર પડી જાય કે મારો વાદી નક્કી મરાણો. અહીં મોતલી વાદળ રોટલા બનાવવા બેઠી છે, રાંધવા બેઠી છે અને બાજરીના લોટનો કહેવા છે કે ગોળો કરી અને જ્યાં ગોળાને નાના છોકરાને રમાડતી હોય ગોળો રમાડી રહેતો અને એમાં એની કહેવા છે કે સુડેલિયું બે ભાંગીને હેઠી પડી અને મોતલીને ખબર પડી જાય. માનો ન માનો પણ કોઈક દાદો મારા વાદીડાને ભેટી ગયો છે બાપ. વાદળ ઊભી થઈ જાય. હા હા હા, કઈ દિશામાં ગયો હશે મારો વાદી? કોડિયાની માલિકમાં ઘી નાખી એક રૂની ડિવેટ કરીને દીવો કરી અને ખોળો પાથરીને બેસી જાય ભગવતીની આગળ. હો મારો વાદી પણ બે હારે ગયા છો. લાલવાદી ને ફૂલવાદી ને મારો ધણી મરાય એનો વિશ્વાસ કેમ? લાલવાદી બેઠો હોય ને તો ફૂલવાદીના ઘા ઉપર ઘા ન થાય અને ફૂલવાદી હોય ને લાલવાદી નો મરાય. તો નક્કી કઈક એવો કોઈક માલિમી મળી ગયો ને કાં તો કોઈક જોરાળો દાદો મળી ગયો. તા તો ઘડીક થયું ફૂલવાદીનું મળદું પડ્યું મૂકીને લાલવાદી ડંગામાં આવ્યો. શું કામ? કે વાદી કરતા બળુકી વાદળનું હોય. વાદીની પાસે વિદ્યા ન હોય ને એટલી વાદળ પાસે વિદ્યા હોય. ગમે એવા નાગને રાફડામાંથી જો મેણું મારી અને બહાર કાઢવા હોય ને તો વાદળ્યું કાઢે. લાલવાદી આવ્યો. મોતલીએ પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં? કે તારો ફૂલ તો પોપટિયા વડે મળદું થઈને પડ્યો છે. કે કા? કે કોઈક જોરાળો ભેટી ગયો. અમે તો ગયા તા ખત્રીના હારે વેર લેવા પણ લીંબુના ફાડિયા ઉલાળતા હતા, મોરેલીઓ વગાડતી હતી. રાફડામાંથી કહેવા છે કે કોઈક નાગ નીકળ્યો ને ફૂલને ડંખીને વિયો ગયો. લાલ એ જોરાળાને તું પકડી નો એકો કે પકડાતો નથી? અરે તારાથી ન પકડાય. લાય તારી મોરલી, લાય તારી લાકડી. અરે વાદળું મરી નથી જાય. ગમે તેવો મુછાળો હોય તો મુછાળાના માથે હું આજ કહેવા છે કે જો ટાંકણ ન મારી દઉં તો મારું નામ મોટલી વાદળ નહીં. વાદળના બેઠા થઈ ગયા હતા, વાળ છૂટા રહી ગયા હતા, કપાળની માલિપા કંકુની આડ થાળી દીધી છે અને તેથી કહેવાય જોરું કે વાદળ હાલી નીકળી. આ બાજુ વાદળ આગળ નો પાછળ વાદીઓ આયા. અમદાવાદના પોપટિયા વડે હાલનું પોપટિયા વાડ મળદું પડ્યું ને પડખે રાફડો. વાદળે કહેવાય છે આમ એક જુવારનો દાણો લઈ અને ધરતીની ઉપર નાખ્યો અને હાથમાં પાણી લઈને એની ઉપર પાણીની આંધળી સાટીને તા તો ઘડીકમાં જવારનો છોડ ઉભો થયો. બીજી આંધળી નાખીને તા તો 3 હાથનો જુવારનો છોડ થઈ ગયો અને એના માથે ડુંડું આવી ગયું. દાંતડું લીધું કે નાગ
રાફડામાંથી બહાર નીકળને મારા વાદીનો ડંગ સુશી લે, નતર આ દાંતડું લઈ અને ઝારનું કઢલું વાઢી નાખું ને એટલે તારી ફેણ વઢાઈ દઈ. સમજજે, હું વાદળ છું બાપ. મોરલી વગાડે અને મારો દાદો એ નાગ મુશાળો બહાર નીકળ્યો, રાફડામાંથી બારો નીકળ્યો. આમ જ્યાં કહેવા છે કે વાદળની વિદ્યા સહન ન થઈ ને રાફડામાંથી દાદો બહાર નીકળ્યો. મૂછવાળો નાગ ચારે બાજુ નજર કરે, ફેણ વાળેલી, અને તેથી મોતલીએ ખોળો પાથરીને કીધું કે લે 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 મારા બાપ, હું તો તારી દીકરી છું, અને વાદીડો તો તારો જમાઈ કહેવાય, તારો દીકરો ગણ કે જમાય ગણ, દીકરીના સુડલા ભાંગીશ, ઉતરી જા ઉતરી જા ઉતરી જા મારો બાપ. પણ નાગ હઠ ભરાણો હતો, નાગ ઉતરવા માગતો નહોતો, એટલે વાદીને વાદળની નજર સૂકવી અને ફૂલવાદીના મરદાની ઉપર નાગ આવ્યો ખરો, પણ આવી અને કહેવાય છે કે મૂછવાળો નાગ તેથી ઉડ્યો અને ઉડી આકાશની મારી બા ઉડતો ઉડતો જઈ અને વિરમ ગામના મુનસર તળાવની પાળે તેર ઉપર રહી ગયો. તેથી વાદળ કહેતી હતી, વાહે ઉપડી હો. વાદીને કીધું ક્યાં ગયો? કે સે જોરાળો. અરે કે હાથ જોરાળો હોય તો દુનિયાના પડમાંથી તો ગોતીને લાવવું નહીં, અને મારા વાદીડાને ત્યાં સુધી હળગાવવાનો નથી. મારો મરેલો વાદી જો બેઠો કરે તો એની પાસે જ કરાવવાનો, બાકી એને લાકડા ભેગી બેલ નથી દેવાની. એને જીવો તો કરાવવું તો હું જ કરાવીશ. વાદળે કીધું ભાગવું એટલું ભાઈ, મલકના પડમાં વિયો જા, પણ જો તને ધરતીના શેડામાંથી ગમે ત્યાંથી ગોતી કાઢીને મારા કંડિયામાં ન પૂરું ને તો એમ માનજે કે મારી માએ કોઈ વાદળ નહોતી જણી, કોઈ ભૂતળી જણી હતી બાપ. પણ તેથી વાદળ રોતા રોતા કહેતી હતી નાગને હો કે માની જા, હજી તો હું તને મનાવું છું, ત્યાં સુધી માની જા તો ઠીક છે. હું તને કગરું છું મારા વીરા, મારા બાપ, હું તને કગરું છું. કે કદાચ અમે તને રમાડતા હશું ને, તારી ઉપર મોરેલીઓ વગાડીને તને નાચ કરાવતા હશું તો અમે તો પેટના ખાડા માટે, બાકી તું અમારો બાપ છો, અમારો દાડો છો. તારી હારે અમારી દુશ્મની ન હોય, પણ સોરું સુન તને પગે લાગુ છું, માની જા માની જા માની જા બાપ. અને તેથી વાદળ શું કહેતી હતી? હિમેર આવે તો વાસંગી વીર કંઈક મને કહેતો જાજે. હિમેર આવે વાસંગી વીર કંઈક મને કહેતો જાજે. સંગવીર કંઈક મને કહેતો જાજે. વાદળ રોતી 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 દેવને કહેતી હતી, મારા દેવ, મારા નાગકુળના નાગ, મૂકી દે હઠ મૂકી દે. પણ નાગ પાછો પડતો નહોતો. વાદળને વિદ્યા વાપરી, વાદી ક્યાં ગયો હશે કે હાલ એનું પૈયરું દબાવ્યું, અને અમદાવાદમાંથી ઉડ્યા પછી થોડોક કહેવાય છે કે નાગ હેઠો ઉતરી અને પાછો એનો માર્ગ ગોતી લીધો ને વિરમગામનો માર્ગ પકડ્યો. તો આગળ નાગનો પટ્ટો છે, એનો લીસોટો, અને લીસોટે કહેવાય છે કે વાદળને હાલતા જાય. ચારે બાજુ
દાણા નાખતા જાય. પણ આ ઘેરે ગયા અને જોયું તો ભરવાડ ભેંસું સારતા હતા. ભેંસને માલિપા કહેવાય છે કે તેથી 80-81 જેટલી ભેંસું હતી ને એક અલમસ્ત પાડો ઉભો હતો. અને એ પાડો જગતની માલિપા મૃત્યુ લોકમાં એવો કોઈ પાડો નહીં. તેથી વાદેણે વિચાર કરીને વાયદીને કીધું કે વાયદી લાય તો અડદ કે કા આ ભેંસુનું ખાડું ઊભું ને ભરવાડને ખબર નથી કે મારા ભેંસુના ખાડુમાં પાડો છે કે નાગ છે કે આમાં કીધો પાડો. અરે કે તું કેસ ને પાડો લાવ મારી પાસે દાણો અને ઘા કરું. એ પાડો રહ્યો બીજો કોઈ નથી, એ અમદાવાદનો રાફડાનો નાગ છે બાપ. અને હકીકતમાં નાગ બનેલો. નાગે રૂપ બદલ્યું હતું, કારણ કે દેવતાય નાગ હતો. 100 વર્ષ એને ઉંમર થઈ ગઈ હતી અને રૂપ બદલીએ કે મૂછ વાળો નાગ. અને પાડાએ આમ પાછું વાળીને જોયું અને પાછું વાળીને જોયું ને તો એવું દ્રશ્ય થયું કે મહિષાસુર દૈત જેથી મેકારો દૈત પાડો બન્યો હતો અને જોગમાયાને ભાળી હતી ને એમ આજ વાદળની માલિકમાં પાડો બનેલો નાગે જોગમાયાને ભાળીને ખબર પડી જાય કે આવ્યો આવી મને મૂકશે નહીં. અને પાડામાંથી નાગ થઈને પાછો હાલી નીકળે. અને ત્યાંથી વિરમ ગામ શેટું નહોતું. નાગ ફરતો 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 વિરમ ગામની માલિકમાં આવીને તળાવ મુનસર તળાવ છે ને મુનસર તળાવની માલિકમાં ત્રીજું પાડાનું રૂપ લઈ અને તળાવની માલિકમાં બેસી જાય. અને તળાવની માલિકમાં બેઠો તો તેદી વાદીને વાદળે આવીને તળાવના માટે નદીનું માંડી અને જોયું તો સરોવરની માલિકમાં એક પાડો ભાલ્યો અને પાડો વાદળને ભાળીને ડૂબકી મારી જાય. પણ વાદળે કીધું કે તું પાણીમાં શું પાતાળમાં હંતાઈ જતો હોય તને હું બહાર કાઢ્યા વગર મૂકું નહીં. હું આજ જોમા વાદળના કુળની લોહલિયાના કુળની વાદળ શું, મારું નામ મોતલી વાદળ છે બાપ. આવી પ્રસંગ ગુજરાતમાં હાલની તારીખમાં પણ બને છે. આ આપણા વડીલો લોકવાયકા લોકકથાઓ છે કે મણિધર નાગ. નાગ કેટલા છે? શેષ નાગ, વાસુકી નાગ, તક્ષક, કરકોટક, બાંડિયો, બેલી, ભુજંગી, મુછાળો, પંખાળો, ચરમાળિયો, તલસાણીઓ, તંબોળી, ખેતલીઓ, આ બધા નાગના રૂપ છે. એનો અધિપતિ શેષ નાગ કહેવાય છે. કશ્યપ ઋષિની દીકરીના ભાણેજરા થાય. દિતિ ને અદિતિ 2 બહેનો, એકનો દીકરો ગરુડ અને એકના દીકરા નવકુળના નાગ, કશ્યપના ભાણેજ. એ નાગલોક ની વાતોમાં કહેવાય છે કે વાદળની પાસે વિદ્યા કે વાદીથી જ્યારે નાગ પકડાય નહીં ને ત્યારે વાદળ ઝારના છોડના દાંતડાથી 4 કાતળીઓ કરી અને 4 દિશાની માલ પર લેખણું કરીને મોકલે. જો કોઈ નાગ પાછો પકડાય નહીં અને નાગ વેર વાળવા માટે નાગની હારે વેર વાળવું હોય ને તો વાદળ 4 દિશાની માલ પર ઝારના રાડાના 4 ટુકડા કરી અને લેખણું બનાવીને મંત્ર ભણીને મોકલે. અને 4 દિશાની માલ પર ઝારનું રાડું ઉડતું જાય અને જે રાપડાની માલ પર એનો દુશ્મન બેઠો હોય ને એની ફેણીમાં જઈ અને ઝારનું રાડું પરોવાઈ જાય ને નાગને ત્યાં સુધી આવવું પડે, બાકી નાગને મૂકે નહીં વાદળ. એ નાગને ખબર હતી કે આજ મારો ઉદ્ધાર નથી. વિરમ ગામના તળાવની માલિપા એ પાડો બની અને નાગ બેઠો તો તેજી વાદળને મોરલી લીધી, પાણીના ઉલાળ્યા, સરોવરના પાણીને મ્યાણા માર્યા અને કહેવા છે કે પાણી ઉકળવા માંડ્યા અને એમાંથી નાગ ભાગી જાય. પછી તો નાગની જે સિસોટીઓ વાગે ને ભાગ્યો.
કોક દી જોજો વિકરાળ બનેલો નાગ ગાડીનું એન્જિન ગરજતું હોય ને એટલો એનો ગરજ ના થતી હોય એનો ફૂફાડો નાગની સિસોટી વાગે તો કોઈક વખત હાથ કહેવા છે કે જાણે પાડા ના શિકોટા બોલતા હોય અને કાં તો કોઈક એન્જિનનો ઘૂઘવાટ થાય ને એટલો નાગ જેદી વિકરાળ બને અને દોરી શટ જેદી થાય તેથી હારી હારી ગાડીઓને પાછી પાડે. અરે કદાચ આ ગામમાં એનો દુશ્મન હોય અને એને ઘા કર્યો હોય અને 25 ગૌ શેટે વિયો જાય અને તો 25 ગૌની માલિપા 5 મિનિટમાં પગી જાય ને તો દેવતાય નાગ પગી જતો હોય બરાબર. ઘણી વખત એવું બને છે કે ઘરમાં નાગ નીકળ્યો હોય એને પકડી અને ગામના સીમાડે નાખ્યા આવીને પાછા આવે ને ત્યાં પાછા આવીને જો તો ઓસરીમાં એનો જ નાગ બેઠો હોય. આ નાગનું સત નાગણીઓના કઈડ્યા માણા પાણી માગવા રોકાય નહીં. બાકી નાગના મોઢે હવામણનું તાળું છે બાપી વગેરે વાંકે કોઈને ડંખ દેતો નથી. નાગને તો બાપ ગુરુવાળો નાગ કીધો છે. માટે થાનગઢની માલિપા જાવ ને તો વાસંગી પૂજાય છે. કાઠી દરબારોના કુળની માલિપા દાદો પૂજાય છે. કડુકાની માલિપા જાવ તો આપો ખેતલો પૂજાય છે, દાદો પૂજાય છે. એવી એવી આ ગાંડુડી ધરતી આ ગરવી ધરતીની વાતું છે. નાગ ભાગ્યો ભાગતા 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 હાલની તારીખમાં ડીસા પાલનપુરની પડખે રાધનપુર ગામ છે. રાધનપુરના સીમાડામાં બેઠો. રાધનપુરના સીમાડામાંથી નાગને પકડ્યો, પકડી ગયો કે મને મૂકી દે. નાગ કે તને મૂકી ન દઉં તો હાલ મારા વાદીના ડંખ સુશી લે પછી તને મૂકી દઉં. વાદીને રાધનપુર માંથી કહેવાય છે કે નાગને પકડીને લાયા અમદાવાદમાં પાછો કંડીએ પૂર્યો અને વાદણે કીધું કે મારા બાપ લે આ તારા આ મારો ઘરવાળો છે ને એનો ડંખ તું સૂચી લે પછી તું સૂતો. નાગ ફેણ વાળીને બેસી ગયો. ઘડીક આટા માર્યા, ફરતો ફર્યો. વાદણે કીધું ચૂસી લે બાપ, ડંખ સૂચી લે. પણ ખબર ન પડી મારા નાથને હઠીલો નાગ કેમ ડંખ નથી સૂચતો. રાધનપુરથી પકડીને લાવ્યા અને લાવીને અમદાવાદમાં નાખ્યો. બરોબર ડંખ સૂસવાની તૈયારી કરી અને વાદીને વાદળ સોચ્યું કરીને બેઠા હતા. પણ તોય ડંખ સૂસવાના બદલે ઝડપ કરી નાગ ઉડ્યો અને ઉડતો કહેવાય છે કે હવે તો ક્યાં ગયો. કચ્છની માલિપા સિદ્ધનો સીમાડો વટાવી અને કચ્છની પાસે ભુજ ગામ છે, ભુજના ડુંગરે આવીને બેઠો છે. બાપ વાદી વિચાર કર્યો કે છે માથાનો ખબર નથી પડતી ક્યાં ગયો છે. વાદળે પલાઠી વાળીને સમાધિ લીધી, ધ્યાન ધર્યું. વાદી હવે એ આપણી પાસે પકડાય એવું લાગતું નથી કે કા હવે એ મોટી જગ્યાએ વયો ગયો. ક્યાં કે મને કચ્છની ધરતી દેખાય છે, કચ્છની માલિપા વયો ગયો છે. હવે વાદીની થતી વિદ્યા કરવી મોટલી કે મારા વાદીને હળગાવાનો તો નથી. આ જિંદગી કદાચ એનું મોડું લઈને રખડવાનું થાય ને તો રખડીશ, બાકી એને ગોતે છૂટકો કરીશ. વિચાર કરો એની તાકાત કેટલી. આવા દેવ નાગલોકની જે વાતો છે ને, ઇતિહાસ જેની સાક્ષી પૂરે છે. અર્જુને જદી ખાંડવ વન બાળ્યું ને અને તેથી નાગે દુશ્મના વટ નાગની હારે તેથી નાગના બધાને જદી હળગાવી નાગ તેથી કહેવાય છે કે નાગને ગોતી ગોતી ગોતીને હવન કુંડની માલિપા હળગાવ્યા હતા. વનની માલિપા નાગ હળગ્યા હતા. પણ એક જ કુળ બાકી રહી ગયું હતું ને એણે વચન લીધું હતું કે તારા કુળનો હું નાશ કરીશ. બહુ મજાની વાત છે. અને એ પરીક્ષિત રાજા ઋષિ મુનિ તપ કરતા હતા અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. પણ ઋષિએ સમાધિ છોડીને જોયું તો ગળામાં મરેલો નાગ હતો. અને તેથી ઋષિ બોલ્યા હતા કે આ નાગ જેણે પણ નાખ્યો છે તારા કુળનું નિમિત્ત કદાચ તારો વંશ જો કાઢશે ને આ નાગ કાઢશે. તે દિવસે કહેવાય છે કે પરીક્ષિત રાજાને
નાગ વચન દઈ દીધું, ઋષિને કીધું કે હવે તારું મોત છે. ઋષિએ કીધું તેથી પોતાના દરબાર ગઢની માલિકમાં પરીક્ષિત રાજા કહેવાય છે કે હંતાણા હતા, દાસી નોકર કોઈને આવવા દેતા નહોતા, પણ તેથી ફળના કંડિયાની માલિકમાં નાગરવેલના પાંદડાના એક નાના પાછળના એના કહેવાય કે નાગરવેલના પાંદડાની નસની માલિકમાં કે તો કોઈ ફળના કંડિયાની માલિકમાં એક ખાલી નાનો પાતળો દોરા જેવો તંબોળી નાગી ગયો હતો અને એણે કહેવાય છે કે પરીક્ષિત રાજાનું પ્રાણ હીર્યા હતા. ઘણી આપણી લોકવાયકા છે કે નાગને માર્યા પછી નાગની આંખમાં માણાની છાપ પડી જાય, નાગની જોવાની એના વેર વાળતી હોય છે. આ બધી ઘટનાઓ ઘટે છે. ગઢિયો નાગ કોને કેવો? હાલમાં છે ઘણા પાલીતાણાના ડુંગરા બાજુ નાગ જોવા મળે છે. હવા વેતનો ગઢિયો હોય અને પથરા ભેગા કરીને ગઢ બનાવીને પોતાનો મોરો અને મણી બહાર કાઢી અને કહેવાય છે કે એના અજવાળે ગઢની ફરતો આટા માર્યા કરે, એનું નામ ગઢિયો નાગ. એ ગઢિયો ગઢ બનાવે માથે મણી ધર નાગ, મણી વાળો નાગ ગઢિયો ફરતો ફર્યા કર્યો. આવા નાગલોકના કુળ છે. સૌરાષ્ટ્રની ધરતીમાં લીંબડી ચૂડા ચોકડી ગામ છે, ત્યાં ચરમાળીઓ. તલસાણા ગામ છે, તલસાણાની માલિકમાં તલસાણીઓ નાગ છે. ધંધુકા પાસે ખસ્તા ગામ છે, ત્યાં ગોગાજીનું મંદિર છે. ગોરાહુ ગામમાં જાઓ તો બાળેરીઓ નાગ છે, બાળેશો નાગ છે. જેને ઝાલા દરબારો, ચુડાસમા દરબારો ગામ પૂજે છે. એવો ગામ ગોરાસુરની માલિકમાં ક્ષત્રિય કુળની માલિકમાં પૂજાતો દાદો બિરાજમાન છે. થાનની માલિકમાં વાસંગી દેવ છે. કડુકામાં આપો ખેતલીઓ છે. ખેતલિયાને વાયક આપો ને એટલે બારો બાપી હવા વેચનો નાગ તીધી તાંબાના થાળની માલિકમાં વાયક ઝીલી રમવા આવતો. એ હાલના કળયુગના પડતા છે. આ તો માગો તો એ આપતા પાછો પડે નહીં. માને ઈનો દાદો એવો દાદાને સંશેડાય નહીં. અને આજ કોણ જાણે વાદીને હારે શું વેર બંધાઈ ગયું. અને અહીંથી નાગ ઉડ્યો અને ઉડીને કચ્છની માલિકમાં જઈને ભુજના નગરમાં ઉભો રહી ગયો. તેથી કહેવાય છે કે નાગે પોતાનું રૂપ બદલ્યું અને નાના 7 વર્ષના બાળકનું રૂપ લઈ લીધું. 7 વર્ષના બાળકનું રૂપ લીધું છે અને ભુજના કહેવાય છે કે નગરમાં પ્રવેશ કર્યો. ભુજની અંદર દાખલ થયો. ભુજના રાજમહેલની માલિકમાં ભુજ દરબારની પાસે ઉભો રહી જાય. એક વર્ષનો દીકરો બન્યો છે, નાનો બાળ કનૈયા જેવો. ભુજની કચેરી આવીને ઉભો રહી જાય. દરબાર જોયા કરે. માનો ન માનો પણ 7 વર્ષનું બાળક છે, પણ કંઈક એના કપાળમાં તેજ છે. કુંવર બોલે, હો નાનો બાળક બોલ્યો, દરબાર મારે વાત કરવી છે. કોણ છે? કે મારી ઓળખાણ આપીશ ને તો બીક લાગશે. આશરો લેવા આવ્યો છું. રાજપૂત છો? હા. ક્ષત્રિયાવટ છે કે હા? તો ભુજના રાજા તારી પાસે હું દેવ માગવા આવ્યો છું. કોણ છો? હું હવાહો વરનો વાસંગી નાગ છું. દેવતાય નાગ છું. મૂછ વાળો નાગ છું, પાંખું વાળો નાગ છું. અમદાવાદ થી ભાગ્યો છું. પોપટિયા વાડમાં રાપડો. પણ હું હકેથી નીંદર લેતો હતો ને વાદીડાએ મોરેલીઓ વગાડી અને મને કાળ સડ્યો અને જેણે મોરેલીઓ વગાડી હતી ને મોરલી વગાડનારને માર્યો છે. એનું મરદું પડ્યું છે. વાદીને વાદળે આવ્યા હતા, મારી હારે વાદ માંડ્યો, પણ મારે ઉતરવું નહોતું, મારે ડંખ ચૂસવો નહોતો. જેને મારી ઊંઘ બગાડીને એનું મારે જીવતર બગાડવું હતું. એટલે મેં ડંખ દીધો છે ફૂલવાદીને અને હું ભાગ્યો.
અને મારી વાહે વાદી ને વાદળ વિદ્યાને પૂતળા લઈને અડદના દાણા મારતા મારતા નીકળ્યા છે. અને મારાથી તાપ ઝીલવાતો નથી, કારણ કે મારી વિદ્યા કરતા વાદળનું સત વધારે છે. મારે એ દીકરીને મારવી નથી, અને જો નથી મારતો તો એ મને પકડ્યા વગેરે મૂકવાની નથી. જો એના ધણીને નહીં હજીવન કરું ને તો એ મારા રાય રાય જેવા ટુકડા કરશે. હઠીલી છે. દરબાર સાંભળ્યા કરે છે. દરબાર મારું રૂપ જોવું છે. અને ભુજના દરબારની સામે કહેવાય છે કે 7 વર્ષનો બાળુડો ઉભો હતો ને, એને જમણો હાથ પોતાના મોઢા ઉપર ફેર્યો અને તાતો કહેવાય છે કે એક હુંડલો થાય એવડો કાળો ભમર નાગ જીભના લબકારા મારી અને ફૂફાડા લાગતો રાજા ભુજના દરબારની સામે બેહી જાય છે. નાગ ભુજના દરબારે પાઘડી ઉતારીને પગમાં પડ્યા. હે દેવ, આજ મારા આંગણે શંકર ભગવાનના ગળામાં જેનું સ્થાન હોય ને ઈ દેવ મારા આંગણે હોય ને હું આશીરો ન આપું? બોલો દરબાર, તમારા રાણી છે ને? હા, હમણાં વાદળ આવશે. વાદળ હવે એકલી નથી આવવાની, તો એની ભેગો વાદી હશે, લાલ વાદી, અને ભેગો એના ભાઈનું મરેલું મળદું રહ્યું ને એને પછેડીમાં બાંધીને માથે ઉપાડીને લઈને આવે છે. એને હળગાવતા નથી, અગ્નિદા દેવાની ના પડે છે. એને માથે આજ 15 દાડા થઈ ગયા. 15 દાડાનું કહેવાય છે કે માથે મળું પછેડીમાં બાંધી અને મારા પગલે પગલે વિયા આવે છે. તો બાપુ હું શું કરું? દરબારે કીધું, હે કચ્છના રાજવી, ભુજના દરબાર, હું સોનાનો હાર બની જઈશ અને તમારી રાણીના ગળાની માલિપા હું રહીશ. નાગ અહીં આવશે, અરે વાદી આવશે, વાદી પૂછશે કે મારો દુશ્મન આવ્યો છે, તમારે ના પાડવાની. કાંઈ વાંધો નહીં. રાણીને ખબર નથી. અને ભુજના દરબારને કહેવાય છે કે નાગ સોનાનો હાર બની ગયા ને, એટલે ભુજના દરબારે લઈને પોતાની રાણીના ગળાની માલિપા નવો હાર પહેરાવ્યો. પણ એ નવો હાર સોનાનો નહોતો, આ તો નવકુળનો નાગ પોતે બિરાજમાન થયો હતો. ભુજના રાણી માના ગળાની માલિપા હાર બની નાગ દેવ ઉતર્યા. હવે બન્યું એવું, વાદી ને વાદળ મોરલી વગાડતા વગાડતા વગાડતા, જેમ કહેવાય છે ને કે પોલીસના કૂતરા પોતે હુંઘતા હુંઘતા દુશ્મન સુધી પગી જાય ને, એમાં વિદ્યાની તાકાત એટલે કે વિદ્યાના હગડે 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 વાદી ને વાદળ ભુજના મહેલ સુધી આવ્યા. ભુજના રાજમહેલ સુધી હગડ મળ્યા. વાદળ કે છે વાદી માન ન માન, પણ આ ભુજના દરબારે આપણા દુશ્મનને હંગર્યો હોય એવું લાગે છે કે ગાંડી થઈ જાય કે આ મને નક્કી વેમ છે કે નાગના હગડ અહીં સુધી છે, અહીંથી આગળ નાગ જ્યો નથી. અને વાદળ ઊભી રહી અને નાકના કહેવાય છે કે નાકના ફોંગડાની ઉપર આંગળી મૂકીને ઊંઘવા માંડીને ચારે બાજુ ઊંઘતા ઊંઘતા એને નાગની ગંધ આવી રાજમહેલની માલિપાથી. વાદી અહીં જ છે, બીજે કઈ નથી, આમાં જ છે. કાઢ તારી મોરલી કાઢ, એટલે અમને ખબર. અને મોરલી ભુજની બજારની માલિપા, તેથી ભુજના દરબાર ગઢની સામે રાજમહેલના આંગણાની માલિપા વાદીને વાદળની મોરલીઓ ચાલુ થઈ. મારો બાપ પણ ઊંઘમાં રાણી હુતાતા ને હક પડે નહીં. ઝરૂખાની માલિપા બહાર આવ્યા, કારણ કે હાર હતો, હારની માલિપા જીવતો નાગ છે. મોરલીઓ ભુજમાં વાગી અને આ રાણીમાં ઉભા થઈ ગયા. કહેવાય છે કે ઝરૂખાની બારીનો પડદો આમ ખોલ્યો ને, અને જ્યાં મોઢું બહાર કાઢ્યું ને વાદળને વાદીને કીધું કે જોયું કે શું રાણીના ગળામાં હાર જોયો? કઈ તો હોનાનો. અરે ગાંડો થઈ ગયો, ગાંડો. એ મારા વાદી તને નહીં દેખાય, મને મોતલી વાદળને દેખાય છે. એ કોઈ નહીં, મારો દુશ્મન કાળો નાગ છે.
વાદીના વેણના ઘા માથે ઘા થવા માંડ્યા. અને પછી વાદળને વાદીને કીધું કે એક કામ કર, કે મોરલી હારી વગાડી, કે ભુજનો રાજા બહાર આવી અને મોરલીના તાલે ખુશ થઈ જાય એમ કે વાદી માગ. જો માગવાનું કે ને તો મને માગવાનું કહેજે કે મને ઓલી મારી વાદળ હાર થઈને તમારા રાણીના ગળામાં હાર્યોની હાર આપો. આપણે આટલું માગવાનું, બાકી આની અરે બા જે મેળ નહીં ખાય. હવે કળથી કામ કરો. વાદી મોરલી વગાડતા હતા, ભુજના દરબાર ઊંઘમાંથી ઉઠ્યાનું જોયું તો વાદીડા મોરલી વગાડતા હતા ને તેથી મોજ આવી. અને કહેવત છે કે દરબાર એટલું બોલે કે વાદી, ભુજના દરબારને આજ મોજ છૂટી છે, લે માગ 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 તારા મોરલીના સુરે આજ મારું ભુજ ભુજ ગાંડું કર્યું તે ઘેલું કર્યું, તને ભુજનો ધણી માગવાનું કે. એટલે વાદીએ કીધું કે બાપુ માગું, માગ તો ખરો. કદાચ આજ જો માગને ભુજનું રાજ આપી દઉં તો એ બાપુ અમારા વાદીનું રાજ શું કરવા. પણ મારી વાદળના ગળાની માલમાં કોડીઓની માળાયું હારી નથી લાગતી. મોરલીઓ વગાડી વગાડીને કે હોનાના હાર અમે નહીં બનાવી શકીએ, અને કોડીની માળાયું આજ અમને જો ભુજનો ધણી માગવાનું કહેતો ને તો મારી વાદળના ગળામાં મોતીની કોડીઓની માળા છે ની તોડી નાખું, અને તમારા રાણીના ગળામાં જો 9 લખો હાર છે ની હાર મને ગમ્યો છે, લે બાપુ એ હાર આપી દો મને. ભુજના દરબાર હું જાણે કે માનો ન માનો પણ આવડા એ જ વાદી શકે જે નાગની વાહે પડ્યા છે. દરબાર વિચારમાં પડે, માથું ખંજવાળે. એટલે વાયદી બોલે કે દરબાર રજપૂત ઉઠીને વચન ચૂકશો કે ના તો આપો હાર. દરબાર પોતાના ઓરડે આવ્યા, રાણી સાહેબને મળ્યા, નાગની આરે વાતો કરી. રાણીને ખબર નથી. એટલે દરબારે નાગને કીધું કે શું કરું. એટલે નાગે કીધું કે તમારી રાણીને કહેજો ગળામાંથી હાર ઉપર ઉભા રહી અને ઝરૂકામાંથી હારને ટુકડા કરી નાખી અને ફેંકે એટલે મોતીડા બધા વેરાઈ જશે ને એની મારી પાસે હું ઉડતો નીકળી જઈશ. પણ હે ભુજના રાજા સાંભળજો, હવે મારી વાદીની લડાઈ ચાલુ થશે. તમે મને આશરો આપ્યો ને તો જાઓ ઘણી ખમ્મા તમારા ભુજને માથે મારી નાગની અમી છાયા છે, અને હું તમારા કુળની માલિપા પૂજાઈશ ને તમારું અખંડ રાજ રાખીશ ને તમારા કાયમને માટે તમારી વાડી લીલા લહેર કરાવીશ. આ મારું ભુજિયાનું વચન છે, ભુજ નાગનું વચન છે. પણ દરબાર તમારા ગામની માલિપા જેટલા ગોદડા, જેટલા ગાદલા, જેટલા લુગડા, જેટલા ગાભા આ બધું છે ને મગાવી રાખજો. પાણીમાં બોલી બોલી અને લોકોને કહેજો કે ભુજના ડુંગરા ઉપર પાણીથી નીતરતા ગોદડા હુકવી નાખી. શું કામ? કે અહીંથી હું ઉડીશ, રાણી જેવો હાર નાખશે ને એટલે હું એમાંથી ઉડી જઈને સીધો ભુજના ડુંગરે જઈશ અને ત્યાં હંતાઈશ, અને હું ભુજના ડુંગરમાં હંતાઈ દઉં એટલે વાયદી મને છોડવાના નથી. એટલે ખરા ખરીનો ખેલ હવે ચાલુ થશે. વાયદી મોરલીઓ મારશે, મોરલીઓના મેણા મારશે, અડદના દાણા નાખશે, અને સામે ડુંગર ઉપરથી બેઠો બેઠો હું જેથી ઝેર ઓકીશ ને મારા ફૂફાડાની મારી પાસે જ્વાળાયું નીકળશે તેથી ભુજના ડુંગરના માથે ઝાડવા હળગીર ખાક થશે. મારો હું જે ઠેકાણે બેઠો જ નહીં રાફડાની માલપા વરાળું નીકળશે, કારણ કે મારો કાળ છેલ્લે મને આજ મારે ખરા કરીને છેલ્લો જંગ ખેલવાનો છે. અને કદાચ જો ભુજનો ડુંગરો હળગશે ને તો મને પાપ લાગશે, જનાવર મરી જશે. એટલે પાણી નીતરતા ગોદડા મૂકજો, અને પછી તો વાયદી છે હું છું, અને ભુજના ડુંગરે મારું સ્થાન બની જશે. અને જાઓ હું તમને કહું છું કે તમારા ભુજને માથે મારી અમી નજરું કાયમ રહેશે, અને હું જગતની માલપા ભુજિયો નાગ થઈ બેહીશ. આ બધું રાણીએ ગળાની માલિપાથી મોતીનો હાર હતો એ કેવા છે કે કાઢી અને 2 ટુકડા કરી અને વાદળના ખોળામાં નાખ્યો, પણ મોતી પડ્યા, નાગ તો ઉડ્યો અને જઈને ભુજના ડુંગરાના માથે બેહી ગયો છે. વાતું કરું જીજી એ ભુજના ડુંગરે નાગે આસન લીધું, વાદીને વાદળને ખેલ કર્યો, કુંડાળું કરી મરદું વચ્ચે મૂક્યું, અને એક બાજુ વાદળ ઘા કરે, મેલી વિદ્યાના પૂતળાના ઘા કરે, સામે નાગ જોરુકો અને નાગ બરોબર ફૂફાડા નાખે અને ઝેર ઓકે
અને વાદળ કે નાગ લે આમ જે અડદનો દાણો પડે પથરા ભાંગીને ભૂકો થઈ જાય. જૂના ભુજના ડુંગરાના પથરાના મંડ્યા ટુકડા થવા ભેખડ્યું પડે અને આમ વાદળ પાણા ભાંગે અને સામેથી નાગ શિકોટા નાખે ઝાડવા મીંડ્યા હળગવા. અને વાદળ કહેવા છે કે ભુજના દરબારે આવીને કીધું કે દેવ ખમૈયા કરો અને માફ કરી દો એનો ગુનો. ભુજના રાજે જેથી પાઘડી ઉતારી વાદળને ખોળો પાથર્યો. ભુજના દરબારે કીધું કે વાદળ મમત મૂકી દે અને બોલાય દેવને. અને પછી કહેવાય છે કે ભુજની પ્રજાએ ભુજના રાજાએ વાદળને જેથી કહેવાય છે કે નાગને હાચા દલથી જેથી સમરણ કર્યું, ઝેર ઓકવાનું બંધ કર્યું અને કીધું કે હાલ મારા દેવ હવે હજીવન કરી મારા બાપ, હવે હું હારીને તું જીત્યો. અને તેથી કહેવાય છે કે ભુજના ડુંગરને માથેથી પાણાના રાફડામાંથી દાદો બહાર નીકળ્યો. પણ દેવાંશીઓ ભુજનો ડુંગરો મીંડો ડોલવા અને નવ કુળનો નાગ. તેથી કહેવાય છે કે ભુજના ડુંગરે એવો રૂડો લાગ્યો છે 5 ફેણીઓ, 5 ફેણ વાળો દાદો ફૂફાળા મારતો હેઠો ઉતર્યો. ઘડીક વાદળ હમું જોવે, ઘડીક વાદી હમું જોવે, ઘડીક ભુજના દરબાર હમું જોવે. દાદા ઉતરી જા આ તો ગવત્રી કહેવાય. અને ગાયના શિંગડા ભંગાય નહીં, આજનો મોડિયો ભંગાય. અને દાદો ડાયો થઈ ગયા. ભુજના દરબારે કહેવા છે કે હવાશેર તાહાળીની માલિકમાં એક તાહાળીમાં હવાશેર દૂધ ને હાકર નાખીને કઢિયેલું દૂધ કરીને દાદાને કીધું કે દાદા આ તમને ભુજના રાજનો પિયાલો પી જાઓ બાપ. અને તેથી અમીનો ઓડકાર લઈ કહેવા છે કે નાગ દાદો આવી અને દૂધનો પિયાલો પીધો અને વાદળના ધણીનો વાદીનો ડંખ ચૂસ્યો અને વાદીને હજીવન કર્યો અને હજીવન કરીને વાદીને જાવતો કર્યો. અને તેથી કહેવા છે કે ભુજનો નાગ ફરી પાછો બધાને દર્શન દઈ અને ભુજના ડુંગરે સડી જાય. આજની તારીખમાં ગુજરાતના લોકો અને ભુજના દરબારો, ભુજના ઠાકોર સાહેબ પણ જે દેવની પાંચમના દિવસે કહેવા છે કે મેળો ભરે એવો મારો ભુજિયો નાગ લાલ વાદીને ફૂલવાદીનો નાગ.